નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હોલિકા દહન દરમિયાન શા માટે બાળવામાં આવે છે હોલિકા અને પ્રહલાદની ગોબરની મૂર્તિ? જાણો ધાર્મિક કારણ। હોળીના તહેવારને આડે હવે થોડો સમય બાકી છે। વર્ષ 2024માં હોળી 25 માર્ચ સોમવારના રોજ આવે છે। આ દિવસ ખૂબ જ ખાસ છે। ફાગણ મહિનાનો આ દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। હોલિકા દહન હોળીના એક દિવસ પહેલાં અને બીજા દિવસે કરવામાં આવે છે। હોળી એ રંગોથી ભરેલો દિવસ છે। વર્ષ 2024માં હોલિકા દહન 24મી માર્ચે થશે। હોલિકા દહનનો શુભ સમય તે 24 માર્ચ 2024ના રોજ 11:13 વાગ્યાથી શરૂ થશે અને 12:27 વાગ્યા સુધી ચાલશે। હોલિકા દહન માટે લોકો ઘણી તૈયારીઓ કરે છે। હોલિકા દહન હોળીની આગલી રાત્રે કરવામાં આવે છે। આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, જેમાં અગ્નિ પ્રગટાવવા માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે। હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે। હોલિકા દહનમાં ગાયના છાણને બાળવાનું ધાર્મિક મહત્વ છે। ચાલો જાણીએ આનું સાચું કારણ। હોળીના દિવસે હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ગાયની પાછળનો ભાગ એટલે કે પીઠનો ભાગ યમનું સ્થાન માનવામાં આવે છે અને અહીંથી ગાયનું છાણ મળે છે। હોલિકા દહનમાં તેનો ઉપયોગ કરવાથી કુંડળીમાં અકાળ મૃત્યુ અથવા કોઈપણ રોગ સંબંધિત દોષ દૂર થાય છે। ગાયને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે। ગાયમાં દેવી દેવતાનો વાસ પણ છે, એટલા માટે હોલિકા દહનમાં ગાયના ગોબરમાંથી છાણ બનાવે છે। સાથે ગાયના છાણમાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિ બનાવવામાં આવે છે। ગાયના છાણમાંથી નાના નાના છાણમાં વચ્ચે કાણું કરીને તડકામાં સૂકવીને તેની માળા બનાવીને હોળીમાં પ્રગટાવે છે। હોલિકા પ્રહલાદને તેના ખોળામાં લઈને બેસી ગઈ હતી, તેથી હોળીમાં ગાયના ગોબરનું છાણ બનાવીને બાળવામાં આવે છે। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।